વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના એક નાના એવા માલણપુર ગામે અશક્યને શક્ય કરી બતાવ્યું છે। શુષ્ક અને રણકાંઠાના આ વિસ્તારમાં જ્યાં માત્ર 1200 થી 1300ની વસ્તી છે, ત્યાં ગ્રામજનોએ સંપ કરીને 7000થી વધુ વૃક્ષોનો ઉછેર કર્યો છે। જોઈએ આ વિશે એક અહેવાલ। સમગ્ર વિશ્વ જ્યારે 5 જૂને પર્યાવરણ દિવસ ઉજવે છે, ત્યારે પાટડીના માલણપુર ગામે સરકારી યોજનાઓ અને જનભાગીદારીનું અદ્ભુત સંગમ સર્જ્યું છે। જે પ્રદેશમાં માત્ર બાવળ અને સૂકો ભટ્ટ નજારો જોવા મળતો હતો, ત્યાં આજે 7000થી વધુ ઘટાદાર વૃક્ષો લહેરાઈ રહ્યા છે। રોડ સાઇડ વાવેતર યોજના હેઠળ ગામના પ્રવેશદ્વારથી 1.5 કિલોમીટર સુધી પાંજરા ગોઠવીને કરાયેલું વાવેતર આજે આવનારા પ્રવાસીઓનું લીલોછમ સ્વાગત કરી રહ્યું છે। માલણપુર ગામમાં ઘણા બધા વૃક્ષો છે અને વૃક્ષોને વાવેતર કરીને તેનો ઉછેર પણ કરવો એ મહત્ત્વનો છે। માટે આગામી સમયમાં અમે ઘણા બધા વૃક્ષો વાવવાના છીએ, પણ એ વૃક્ષોના ઉછેર માટે ગામ લોકો, વડીલો, યુવાનોનો એવો સાથ સહકાર છે। અમારા ગામમાં 1200-1300 માણસની વસ્તી ધરાવતું માલણપુર ગામ છે। રણના છેલ્લા કાંઠાના ગામડામાં છેલ્લા ગામમાં આવેલું છે। અત્યારે હાલ અમારા ગામમાં 8000થી 9000 ઝાડવા રોપણ જે થયેલું છે, એમાં ટોટલ ઝાડવું ઉછરેલું છે અને જોરદાર આખા ગામે તન મન ને ધનથી મહેનત કરેલી છે। ગામના દરેક ઘરમાં 2 થી 3 વૃક્ષો વાવવામાં આવ્યા છે, એટલે કે ગામના દરેક નાગરિકે સરેરાશ 5 થી વધુ વૃક્ષો ઉછેર્યા છે। ગામના તળાવ, મંદિર અને બગીચાઓમાં પણ વૃક્ષો લહેરાઈ રહ્યા છે। માત્ર વૃક્ષો વાવી દેવા પૂરતા નહીં, પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ યુવાનોએ ટેન્કરો દ્વારા પાણી પાઈને આ વૃક્ષોનું જતન કર્યું છે। આ હરિયાળીના કારણે ગામમાં પક્ષીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે। આ ગામ લગભગ 1300ની વસ્તી, 1350ની વસ્તીમાંની સામે લગભગ 7,500થી 8,000 જેટલા વૃક્ષો છે અને જે તમને દેખાય છે, આ ઘણા સમયથી આ પ્રયાસો કરી ગામના યુવાનો, મહિલાઓ, વૃદ્ધો સાથે મળી અને આ વૃક્ષોનું જતન કર્યું છે। અને એનો મોટો ફાયદો એ છે કે અહીંયા રડ લગભગ નજીક જ છે અમારા, ત્યાં જે તાપમાન હોય એના કરતાં 2 થી 3 ડિગ્રીનું તાપમાન અહીંયા નીચું હોય છે। આજે માલણપુર ગામની અંદર વૃક્ષારોપણ ઘણું બધું કરેલું છે ઘણા ટાઈમથી, અને આ માલણપુર ગામના વડીલો, યુવાનો બધાએ મળીને કરેલું છે અને ફોરેસ્ટ ખાતાએ પણ બહુ સહયોગ કર્યો છે, અમને બહુ સાથ આપ્યો છે એનો, અને સરકારે અલગ અલગ યોજનામાં કરીને અમને ગ્રાન્ટ પણ આપી છે। રણકાંઠાની નજીક હોવાથી ઉનાળામાં અહીંનું તાપમાન 47 થી 48 ડિગ્રી સુધી પહોંચી જાય છે, પરંતુ આ વૃક્ષોની હારમાળાને કારણે ગામમાં તાપમાન 3 થી 4 ડિગ્રી ઓછું અનુભવાયું છે। ગ્રામજનો હવે દર વર્ષે નવા 1000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરી ચૂક્યા છે। તો ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે માલણપુરના ગ્રામજનોએ દરેક નાગરિકને પોતાના જન્મદિવસે કે ખાસ તિથિએ વૃક્ષ વાવી તેનો ઉછેર કરવા અપીલ કરી છે। રાજેશ બહુરાશી, TV 13 ગુજરાતી, સુરેન્દ્રનગર।